હક નથી. તમે જો નથી કહેતા હક લેવા દે, લેવા તો દે એમ છે, પણ તમે લ્યો. આ હક ગોતો ક્યાં છે? જો પૈસામાં હક હોત તો પૈસાવાળા સુખી હોત, બંગલામાં સુખ હોય તો બંગલાવાળા સુખી હોત. તો તેમ કે ને આ બિલ્ડરો હમણાં આ નોખી નોખી આઈટમ બનાવતો એવા બંગલા બનાવ ભાઈ તમારે સુખ લેવું, મહિનાનીનું રહી કે વરહદીનું રહી. તો એમ કે આ બંગલામાં લ્યો, રોજના 50,000 રૂપિયા રોજનું ભાડું મહિનાદીનું, તો મહિનાદીમાં વરહદીનું સુખ. તો એવા બંગલા બનાવે ને ભાઈ. બંગલામાં જો સુખ હોય તો પછી બંગલાના નોખી નોખી ડિઝાઇનના નોખી નોખી આઈટમના બનાવે ને. પણ એમાં સુખ નથી. સુખ હોય તો બિલ્ડરવાળા તમને સુખ લેવા દે, હીરનો ઘીરે રાખે માંગ્યું. એમ જો માળામાં ભગવાન આવી જતા હોય તો માળામાં ધર્મ આવી જાય તો ઓલા વેસવા નીકળે. એમનું માંગ્યું કોઈને થોડો દો, અમે ન રાખી નો, એ ન દે. આ કંઈથી તોલ વેસે કે એને વેપાર કરવો છે, એને કે ભગવાન એ સંબંધ નથી કે તમે ભક્તિ કરીને તરી જાઓ એટલે વેસે, એવું નથી. તો સુખ લેવા નીકળે ને સુખ નથી મળતું, કોઈક દી વિચારવું તો પડે ક્યાં ભૂલ થાય છે. દરેકને સુખ જોઈએ, તમે કેને નથી સુખ દો? કીડીને જો દબાવજો લ્યો તો કીડી તડફડિયા મારશે, જલ્દી મને છૂટો કરે. શું કામે? એરુને દબાવો તો એરુને કોઈ દી એમ ન થાય આપઘાત કરી કે મારો આ વાકો સુખ જિંદગી આખી ઢહેડા કરવા નથી. બાઈઓ કે તમે ઢહેડા કરી મરી ગયો તો એરું જેટલા ઢહેડા દુનિયામાં કોઈ ન કરે. તમે જુઓ છે ને આખી જિંદગી ઢહેડું, ખાવા પીવા હલવા સલવા બધું ઢહેડવાનું જ. વળી પગ એ કંઈ નહીં, બીજાને જુઓ તો ખરા ઢહેડા કરે, એ કરે જ તમે કરો છો. તો તે ઢહેડા કરવામાં મુક્ત ન થઈ જાય તો કોક દી એમ ન થાય કે માંગ્યો આપઘાત કરી લેવા, ઢહેડા કોણ કરે? તમે ક્યાં સાંભળ્યું એરું આપઘાત કર્યો હોય? ભૂનરાય કોઈ દી આપઘાત કરતા દેખો કે હમણાં ભૂનરાય કે આ નરક ખાઈ ખાઈને થાકી ગયા, માંગ્યો હવામાં કોણ જીવે? કોઈને સાંભળ્યું તમે કોઈ ભૂનરાય આપઘાત કર્યો? કોઈ સિંહ બેદી ભૂખો રહે, 5 દી ભૂખો રહે, તમે સાંભળ્યું કે સિંહ હવે ભૂખો ખાઈ ગયો ને હવે આપઘાત કરી લીધો? ન કરે. કરે એ કંઈ નથી કરતા. કીડીથી હાથી સુધીમાં કોઈ નથી કરતો માણસ સિવાય. મુખ્ય પાયો ક્યાં છે માણસને આપઘાત કરવાનો? એક મુખ્ય કારણ કે 1 થી 7 વર્ષમાં માણસની જ્ઞાન શક્તિ અને મગજનો પૂર્ણ વિકાસ થાય. પહેલાંના જમાનામાં 7 વર્ષ સિવાય ભણાવવા મોકલતા નહીં. ત્યાં શારીરિક ને માનસિક વિકાસ પૂરેપૂરો થઈ જાય, જેને કારણે એનામાં પૂરેપૂરી સહનશક્તિ આવી જાય. અને 7 વર્ષ પછી બધી વસ્તુમાં એ પ્રૂફ થઈ જાય, સહનશક્તિ એવડી આવી જાય કે ગમે એવું કાર્ય કરવું હોય તો આળસ ન કરે. અંદરનો શક્તિનો સંચાર જ એવું થાય કે બધા કેન્દ્ર પૂરેપૂરા પ્રકાશિત થઈ જાય. હવે આપણે 7 વર્ષમાં 3.5 વર્ષે બેહાડી દઈએ તો 3.5 વર્ષમાં જે વિકાસ કુદરતી થવો જ નથી થતો. એટલે છોકરાને કાંઈ ન કહેવાય ત્યારે આપઘાત કરી નાખે. બાપો ખીજાણો, ટીવી જોતો નહીં, આપઘાત કરી નાખો. કામ કરવાનું છોકરીને કીધું કામ કરજે, તારે થોડું કરવું જોઈએ, છોકરી આપઘાત કરી નાખે. શું કામે? 3.5 વર્ષે ટબુડીને બેહાડી જ ભણવા. જો એકડો લાખે એકડો, 1 બોલ 1 એટલે 1 બોલતા 1 by 1 પછી માનું ન હાલે ને બાપનું ન હાલે. અધૂરો વિકાસ હતો ને. એટલે આ છોકરાઓની સહનશક્તિ નથી, બૈરાઓની સહનશક્તિ નથી. કારણ શું છે? ભણતરમાં પાયેથી ખામી છે. અને એ ભણતર છે ક્યાંય પાછું કાયમ ન આવી, તમારે ભણવાનું થયું ન હોય એવું કલ્પનાનું ભણવાનું. તો વિકાસ જે થવો જોઈએ શારીરિક માનસિક 7 વર્ષમાં થાય, કુદરતી વિકાસ છે. 7 પડઘા છે. પેલો 7 વર્ષ એમને 7 થી 14 વર્ષ ભણવાના શરૂઆતની છે. અને 14 વર્ષ પછી 21 વર્ષમાં એનો શારીરિક આખો વિકાસ થાય. શારીરિક એને લીધે કોઈ પ્રેમમાં કરે, કોઈ વેમમાં પડે, તો આ બધું આવે ક્યાંથી? શરીરમાંથી. 14 થી 21 વર્ષ સુધી તમારે ધ્યાન રાખવું પડે. પહેલાં 7 વર્ષમાં પૂરેપૂરો વિકાસ થવા દીધો અને પછી ભણવા મોકલો, તેની પ્રજ્ઞા શક્તિમાં ક્યારેય ખામી નહીં આવે. જે કાંઈ કરશે ને દિલ દઈને કરશે, થોડીક વારમાં હિંમત હારી નહીં જાય, કામ છોડે નહીં, ત્યાં લગી ખાય નહીં કે આ પૂરું કરીને જ ખાવું. એ પછી વચ્ચે ન ખાય. અને અમુક વેળા શું કે માંગ્યું ખાઈ લઈ પછી કરશે, રહ્યું જાય, પછી કાંઈ થાય નહીં. પછી ખાઈને તો હુવા માગશે, ઊંઘ માગશે, આરામ માગશે. હું કામ ખાઈ લ્યો ને એટલે ખોરાક પચાવવા માટે જીવની કેન્દ્રીય શક્તિ વી જાય. બોલો શું કરે? પૂરું ભલે 2 વાગે નહીં, ભલે 3 વાગે ખાઈ, પણ નહીં, ખાઈ લ્યો. ઓલું કે ખાઈ લ્યો ને ઓલું કે કામ કરી લ્યો. તો આ બેમાં ફેર હું? ઓલું 7 વર્ષનો વિકાસ થઈ ગયો. એ સહનશીલ બધે હોય, ક્યાંય નાસીપાસ નહીં થાય. એવું લાગે હિંમત એનામાં એટલી છે. આ તો પછી ઓલું
ક્યાંયનું ન હાલે પછી ધરાર ધક્કા મારીને હાંક્યા હોય. એટલે એમાં બધી રીતે એટલે આધ્યાત્મિક વિકાસ પણ કોઈનો થતો નથી. 49 વર્ષે 42 થી 49 વર્ષનો ગાળો છે આધ્યાત્મિક જગતમાં પ્રવેશનો મોટો ગાળો એ છે. છેલ્લું ભૂમિકા 7 ચક્રો છે. 7 ચક્રમાં 6 ચક્રોનું કાર્ય 42 સુધી આવે. 42 ને 7 49માં આધ્યાત્મિક પ્રવેશ ખરેખર તો 35 વર્ષ પછી થવો જોઈએ, 42 વર્ષમાં. તો એ જે વિકાસ થયો પછી શું છે, જગતની જંજાળ વહી ગઈ હોય, કમાવાનું થઈ ગયું હોય, છોકરા મોટા થઈ ગયા, પછી તમને ધર્મમાં સમજાવે અને પછી તમને ગુરુ કે કંઈથી બાંધવાનું કે હવે તમે ગુરુ ગોતી આવો, તો તમે ગુરુ કરતાં ભગવાનને ગોતીને આવશો. બોલો તો હું 5 વર્ષમાં કંઈથી બાંધી હતી, સિક્કા મારી દીધા, તું વૈષ્ણવ છો, તું સ્વામિનારાયણ છો, તું શિવપંથી છો, તું મુસલમાન છો, તું ફલાણો છો, તું ખ્રિસ્તી છો. આ સિક્કા મારેલા એમાં આપણે ભરવાનું, આપણું ઘરનું કાંઈ ન હાલે. જેમ શ્વાસ હારે કાંઈ હાલતું, ધર્મ હારે કાંઈ નથી હાલતું. અને એટલે ધર્મમાં રહેવા છતાં હારા બધાયની ગીરે દુઃખ. ધર્મ કરીએ છીએ શું કામ, ભગવાનને ભજીએ શું કામ, સુખી થવા માટે. સવારમાં દીવાબત્તી અગરબત્તી શું કામ કરીએ છીએ, અમારા ઘરમાં અંજવાળું રહીએ, અમારા ઘરમાં બધા સુખી થાય અને બધાને આનંદ આવે એટલે કરીએ. પણ દીવા કરે ને તો એ રોતા જાય, યાર આપણે ખોબી એ થાય, હારા દીવા કહીશો તો તારી ઘરે અંજવાળું થવું જોઈએ ને, તું રોજ તો દીવાબત્તી કહીશો તો અંજવાળું તો કોઈ ત્યાં થતું નથી. અગરબત્તી કરે તો સુગંધ અગરબત્તીમાં પોતાને તો વાસ ત્યારે બધું ફરતી હોય. સુગંધમાં વાસમાં ફેર હો, સુગંધ અગરબત્તી અને વાસ તો કોઈ કૂતરું મરી ગયું ત્યાં આવે. એટલે આ સુગંધ કરે તો અગરબત્તીની સુગંધ થાય, કહાતી જાય છતાંય સુગંધ દે અને આપણે કાંઈ ન દઈએ. તો આ દુર્ગંધ આવે છે ક્યાંથી? સુગંધમાં દુર્ગંધમાં ફેર આટલો છે. તો એ સુગંધની આપણને અસર જીવનમાં કેમ નથી થતી, એની પાસે આપણે કાંઈ શીખાય નથી. આપણે તો તરત કંઈથી બાંધો ને ગુરુ કંઈક કરી દે. ગુરુ કરી દે તો ગુરુ થોડો ઓલો બેઠો હોય. આ વાંધો આપણો એ છે, બધી અપેક્ષા ગુરુ ઉપર છોડી દે. હા પણ અમુક લેભાગો ગુરુ હોય પાછા એ કરી દે. સદગુરુ તમારું કાંઈ કરે નહીં, કહી દે કર્મ તારે કરવા જો, ભોગવા જો. તો કૃષ્ણને ન કહી દે તમે તારે ઉપાધિ કરતો ને કંસને મારવું નહીં પડે. સાંદીપની ઋષિ યોગ વશિષ્ઠના ઓલા એ રામે ભર્યા, બાબા બાળનાથે રામદેવ પીરના પીણા. તેમ નહીં કે તમે તારે ઉપાધિ કરતો ને હું બેઠો છું, ન હાલે. બધું કરવું પડ્યું કે ન કરવું પડ્યું. તો બધા કર્મ કરતાં કરતાં તમને ધર્મની ડિબેટ કરાવીને આ જન્મમાં તમને મુક્તિનો માર્ગ બતાવે, આ જીવતા જીવ મોક્ષની ગતિ પમાવે તો સદગુરુ. મેળા પછી મોક્ષની વાત નહીં. ઓલી દુકાનો ખોલીને બેઠા ગમણને નાખતા જાઓ, થોડુંક નાખતા જાઓ, તમારો ભગવાન કહું કે અમને 1 દેહો તમને 10 દેહ ન દે. હા, આ વાંધો એ વાત જ્યાદા છે. તમને 1 દિવસ તમારે 10 થાય ન થાય. એટલે આનંદ કરવા નીકળાશે તો આનંદ કરી લેવો. હેતે ભવસાગરને તરી છે, એમ બીકથી નહીં, પ્રેમથી ભવસાગર તરવાનો છે. હેતે કરી ભગવાનને ભજાય ને હેતે. આપણે હેતે કોઈને ભગવાનને ભજતા જ નથી. કોઈ કીધું પ્રેમથી મેં 2 માળા ફેરવી, કાંઈ નહોતું તોય ફેરવી ન કરે. પ્રેમથી કોઈ માનતા કરી ન કરે. વેમમાં હોય કાંઈક આ થઈ જાય તો કરું, આ થઈ જાય તો કરું. ભગવાન પાસે સોદો કરે, મફતમાં નહીં. આ તો હેતે જે ભજવા હરી. સાહેબો સુહાગી મળ્યા આનંદ ઘડી. આ સુહાગીનો અર્થ છે કે એણે ભગવાનને જોયો છો, એને પૈણ્યો છે, એની આજે લગ્ન કર્યા છે. લગ્ન કર્યા એટલે એની આ લગ્ની લાગી જાવી, એનામાં ભળી જવું, ઓતપ્રોત થઈ જવું. જેમ નદી દરિયામાં ભળી જાય પછી તમારી ગંગા ન રહી, યમુના નહીં રહી, દરિયો બની ગયો. બધી જ નદીઓ એમાં આમાં, એટલે પવિત્રમાં પવિત્ર જળ યમુના કરતાં દરિયાનું છે, બધી નદી એમાં પડે. તો શું થઈ ગયું? નદીમાં સાગર. એમ આનંદ ઘડી હેતે ભજવા હરી. હેતે ભજવાની વાત છે. અને આપણે વેતે ભજી. વેત હોય તો ભાઈ સત્સંગમાં આવીએ, નકર નહીં. હમણાં ઘરે મહેમાન આવી ગયા, 2 શીખ આવી હોય ને, આમ તો શીખો કાયમ આવતી જ હોય, ખાતી જ હોય. તો શીખો 2 આવીને હરખમ જેવો જ ન આવી. એમ કે તારા કાકાના છોકરાને લગ્ન છે, હરખમ હું તમે 2 દીકરા લઈને જાય ને આખો સુવા થતો હોય છે ને, આમ કરતી કરતી હાટલો બદલાને પોગી જ ગઈ. જવું જ પડે ને વ્યવહારમાં, લે હાલે. ત્યાં આપણને એમ લાગે આ હેતે નહીં, આ વેતે ભજેવા છે. એટલે 3 મહિનામાં શંકરની હાકડ થાય. વેતે
શ્રાવણ મહિના સિવાય કંઈ કામ જ નહીં. પછી આખો 12-11 મહિના ઓલો વાટ જોતો રહીએ, કેદી આવે કેદી આવે. એટલે હેતે ભજવા હરી સાહેબો સુહાગી મેળા આનંદ કરે તો આનંદ કરે. હેતે ભજ્યા તો આ તો હેતે કોઈને ભજવા નથી, વેતે ભજવા. સારા કામમાં હો વિચાર કરશે, નબળા કામમાં કોઈને વિચાર કરશે. ગાડી ભટકાવી નથી, બાટાવાળી થઈ નથી થઈ ને. કોઈ વિચાર કરશે કે ભાઈ આનો કોનો વાક છે, પહેલાં એ તો એકબીજાએ ઉલાડી લીધા હોય એકબીજાને. કેમ ભાઈ, હું કામ ભાઈ? ક્રોધ ચડતા વાર ન લાગે. બાઈને પૂછીને કંઈ મળી જ જવા જાય. હા મારે હા હોય કાલે બાજુ છે, તમે કંઈક કરજો. કોઈ જોવડાવા ગયું, વિચાર કર્યો કે મારે કાલે મને કીધું, મારે કાલે કહી દેવું, વિચાર કર્યો કે તરત કહી દેવું. તો સારા કામમાં હો વિચાર. મારે ગુરુને જમાડવા પાયા જ કે મારે કથા કરવી, તેમાં પડ્યા ન કર્યા કે કથામાં કે કરોડ રૂપિયા ન જોઈએ. ગુરુને જમાડવામાં 100 રૂપિયા ન જોઈએ, 1000 રૂપિયા, છતાંય એમાં પડ્યા કરશું. વેતે કરશું. બાદવાતાનો જરાય વિચાર કરીએ છીએ. હા હોય બાંધી લઉં, નણંદારે બાંધી લઉં, ગમે એને બાંધી લઉં, જરાય વિચાર કર્યો? ખરાબ કરવામાં કોઈ દી વિચાર નહીં કરે, કરશે તરત ડૂબકી. અને પછી કે હારો જેલમાં છૂટતો નથી, તારીખે નથી આવતી. પણ ક્યાંથી આવે? ત્યાં મુહૂર્ત જોવાનું હતું, ત્યાંથી તે મુહૂર્ત ન જોયું. લગ્નમાં મુહૂર્ત જોવડાવ્યા. લગ્નમાં તારે આગળ તો આખા ગામને પૂછીને તો કર્યું હતું ને, એમાં તારે ક્યાં વાંધો હતો? તાર તો જાહેર વાત હતી ને. તો લગ્નમાં મુહૂર્ત જોવડાવશું, બાંધવામાં નહીં જોવે. નકર વડવાનું તૈયાર છે. ખરાબ કામ કરવા જાય, જુગાર રમવા જાય, દારૂ પીવા જાય ને તારે મુહૂર્ત જોવડાવાય. માવો ખાઈને જાય, તમારો છોકરો મુહૂર્ત જોઈને જાય કે ખાઈને તરત ભાગે? કે પૂછે કે બા જાવ નહીં? પૂછે? તો એ જ સમજો છો કે એ વસ્તુ ખરાબ છે, ખોટી છે, છતાંય લડી લેશે ને. ધ્યાનમાં એ રાખવાનું છે. મુહૂર્ત તઈ છોકરિયા જોવા જોઈએ. મોટા મુહૂર્ત એ કોઈને પૂછવા ન જાઓ, તમને કાળ નહીં નડે. બોલું તમારો શ્વાસ જોઈ લો, કેવો શ્વાસ હાલે છે. આ શ્વાસ હાલે કા જે વધુ હાલતો હોય એ પહેલું પગલું ભરીને તમે ગમે કામ કરવા જાઓ, તમને કોઈ દી અપશુકન નહીં થાય. પણ તમારે જોવું તો જોહે ને. હું કામે જાઓ છો તો કાંઈ વાંધો નથી. આ તો આપણે કોકનું અહિત કર્યું છે ને પાછું એની પાસે હિત કરાવવું છે. બાવળ વાવ્યા ભગવાન, હે અમારે અહીંયા કેરીના ઝુમખા આવે, અરે હારા આંબામાં નથી આવ્યા. કોણ તમે જોવો તો ખરા. અને તું હારા વગર હાબી એમનું કે મારે અહીંયા આંબા પાકે, એમનું પાકે. એલા હે મન આનંદ આનંદ કરી હેતે ભવસાગર તરીએ. હેતે ભવસાગર તરવાનું છે. સત્સંગે સુરતા શાને ધરીએ, ભજનમાં ભરોસો એનો કરી. કેનું? સત્સંગે સુરતા રાખીએ. આ તો સત્સંગમાં બેઠા હોય ને, કીરે જીવ ભટકતા હોય. હવે કર્યું હું છે, રે કર્યું પણ હવે તું આટાણું હોવડી મૂકીને તો અહીંયા આવી તો લડી લે ને. માં હવે આ હોવ તો કરતી આવી કરશે. બધું હોવની અહીં ઉપાધિ થાય. ન્યા હોય તો બેઠા બેઠા કે પૂછ્યું નહીં. હવે અહીં વગર પૂછે કલ્લે તને વાંધો શું છે? સત્સંગે સુરતા શાને ધરીએ, ભજનમાં ભરોસો એનો કરી. કેનો? સદગુરુએ આપ્યું હોય એ ભજન, એ નામ નિશાને હાલવા માંડો તો થાય. ઉધરું ભજન ગાવ તો કલાકાર થાવ, કે ભજનમાં કંઈ જ્ઞાન ન થાય, સદગુરુ ન થાય, એમાં પાકે નહીં કાંઈ. આ તો સત્સંગે સુરતા શાને ધરીએ, ભજનમાં ભરોસો એનો કરીએ. ભરોસો થાય. એટલે એ કે મારે જોવો છે. રોહિદાસને મીરા કે, મીરાને એક વખત પ્રશ્ન કર્યો કે હે મીરા, ત્યાં મને હું ગોઈતો? હરિજન છું, શામળા છું, તું તને નજર સામે છું, મને ગુરુ કરીને તું શું ખાટે? એ કે આમાં નાચ જાત જોવાતી નથી. મેં તો તમારી ભાત જોઈ, તમારી અંદર જે ભાવ જોયો, તમારો જે મેં આભા મંડળ જોયું, મને કોનાને કેમ જોયું? તમારા તરફ જેમ લો ચમક આકર્ષાય, લોઢા તરફ લોઢું આકર્ષાય, એમ હું આકર્ષાવ છું. તમારી અંદર કાંઈક એવું પડી છે, એને હું વળી છું, તમારા આની વળી નથી. તો રામ કાંઈ સબડી ત્યાં જાય, લારું પડતી જાય, નાય કે હુજે નહીં, અને એ બોર શાકી શાકી દે, અડધામાં થૂક ભૂરાઈ જાય, તોય ઓલો ખાઈ જાય. કે લે તો ભગવાન એને ત્યાં ખાય ને? કે ઘણા ઋષિમુનિઓ હતા, ચોખા ચોખા હાવ હતા, આશ્રમિક ચોખા, બધે ચોખા. તો હારા એની ત્યાં ન ગયા, નાની ત્યાં ગયા. પછી બહુ ચોખા રાખે ને બધું ચોખ્ખું થાય. હો, એ ધ્યાન રાખવું. સબરી ત્યાં પંપા સરોવરની ગુરુએ કીધું તું છે ને, મારા ભાગમાં નથી રામ અવતાર થાય ને રામ મને દર્શન દે
એવું મારા ભાગમાં નથી. મારો તો જીવનો અંતકાળ થઈ જાય. છોકરી તને મળશે, એણે એમ નથી કીધું એટલા બધો થાય, તને મળશે, તારે વાટ જોવાની છે. તો ધીરજ કેવડી. 25 વર્ષની છોકરી 80 વર્ષે મળ્યા. આપણે તો આજ ગુરુ કરીને 5 દી કરીને ભગવાન મારું થયું નહીં હો. અરે પણ રહેવા દે, એલા 5 દીમાં થાય. કાકા તારે અહીંયા ઘઉં વાવ્યું તો 4 મહિના થાય છે, તો 5 દીમાં તને સત્સંગમાં થઈ જાય. અને તારે કરવું તો કાંઈ નથી, પણ ગુરુ કરે એમ હારશું. ગુરુનું માનવું નથી હો. રામાપીરમાં માની, પણ રામાપીરનું ન માની. પાછા કૃષ્ણનું માની, કૃષ્ણમાં માની, પણ કૃષ્ણનું ન માની. વાંધો એ છે, હોય એનું માનવું નથી, એનામાં માનવું. એટલે આ વસ્તુ સમજાય નહીં ત્યાં લગે કોઈનામાં આ ફેરફાર ન થાય. એટલે કે એટલો બધો સત્સંગ હાલત કાંઈક તો થવો જોઈએ ને, પણ આ કોઈને કાંઈ કરવું નથી થાય. છે ને હાજર રહેતા શીખી જાય ને ભગવાન કે હું આ કાયમ હાજરી પુરાવું. બોલી બાઈઓ કે સત્સંગમાં મારું નામ નોંધી લે, જેથી આગળ બાંધીને આવીશ નામ કંઈ નોંધ્યા. ગીત હાથું બાંધી મને ગાવાનો વારો ન આવ્યો, આના હાટું બાંધે. નંદગીરી આનંદ ભાઈઓ થતો ને છોકરા ઠાટું બાંધે. હવે આમાં ભગવાન કે હું આનંદ કરવા આવ્યું, બાંધવા આવ્યું. એકબીજાને કોણીમાં ચોકલેટ લઈ જાય, ચોકલેટની કિંમત કેટલી, વાત કેટલી, છતાંય ભાવ નથી એમાં તૂટતો. તમે જોજો, એક હાકરની કણી હાટું બધો બતાવશે. ત્યાં આપણને એમ લાગે ખરા આને આનંદ કરવા આવ્યું, આ નંદગીરી આનંદ ભાઈઓ, પણ આને શું કર્યું વટાણે. એટલે આવ્યા ભગવાન કાજે તો ભગવાનનું તો કંઈક કરો, ભગવાનનું તો કંઈક દયા રાખો. હા, તો એની દયા નથી રાખવી. આપણે આપણું જ કરવું, હું કરવું એમ થવું જોઈએ. ભગવાન કે અમે થાકી ગયા, 10 અવતાર લીધા, અમારું કર્યું એમ કાંઈ થયું નથી. અમારે રાવણ જેવા હાટું બાંધવું પડ્યું. તમે જુઓ, કંસ હાટું બાંધવું પડ્યું ને. હા, કે મારી જેઠાણી બાંધે, મારી દેરાણી બાંધે, પણ તું એકલી બાઈટ નહીં ખબર પડે કેમ બાંધે. એકલા તે તાળી નહીં પડે, કોક બેય જતું તો કરવું પડશે. આનંદ કરવા આવ્યા છે તો હેતે ભવસાગર તરવું હોય તો હેતે ફરો, ભજો તો હેતે ભગવાનને પ્રેમને વંશ થયા. પ્રેમથી ભગવાનને ભજીએ તો રાજી થાય. આપણે તો વેમથી ભજી. ઓલાને બહુ ભૈયાને કે એને લોટરી લાગીને 5 લાખ લાગ્યા, તો આપણે 10 લાખ આટું જોર કરશું. એ કે ઓલી સ્કૂલમાં બહુ સારી હો, અરે મારા છોકરાને છે ને 60-70% આવતા, ત્યાં પીગા 90% આવી ગયા. હા, કે મારે તો 50 આવે તો 70 તો થાય ને. એટલે તારા છોકરાને 50માંથી 60-70 નહીં થાય ને, 50માંથી 40 થઈને ઊભા રહી. એટલે તારામાં હોય તો નિશાળ કાંઈ ગણ નહીં કરે, એમ કાંઈ ગુરુ કાંઈ ગણ ન કરે. તમારે કાંઈક લેવું તો જોઈએ ને. તમારા છોકરીને ભણે જ નહીં તો શું કરવાનું? ભણવા બેસે નહીં તો. સત્સંગ તમારામાં ઉતરે તો કામ. સત્સંગમાં બેઠે ન થાય. લાડવામાં બેહાડી દે તમને, અહીં લગન લાડવા ભરી દે, દૂધ પાક ભરી દે, અહીં લગન ટોપમાં બેહાડે, એની સુગંધી મોઢામાં એક ટીપું ન જવા દે. તો તમે કેમ દૂધ પાકમાં બેઠા હો, તો દૂધ પાક તમારામાં બેહે તો થાય ને. હું કાંઈ દો બેગ દીધા તો કે હા પણ હા દૂધ પાકમાં બેઠો તું કેમ હું કાંઈ ગયો. અરે પણ હું કરું, ટીપું ખાવાની મને આ લગન ભાઈ સુગંધ સારી આવે, પણ કરવું હું એમાં બધી સુગંધ હાટું બેઠા ને. કે ભાઈ કાન પવિત્ર થાય ને, એટલે હા કાન પવિત્ર કરવા આવ્યા. હવે કાન પવિત્ર કરીએ, કાંઈ કાન કોઈ દી વાભર સેટમાં આવ્યા ક્યાંય શાસ્ત્રમાં લખ્યું તો બાઈઓ શું કે જાય ને તો કાન પવિત્ર થાય ને. આને કાન જ પવિત્ર કરવા, મનને પવિત્ર કોઈને નથી કરવું. મન પવિત્ર થઈ ગયો તો તમારો ભગવાન મળી જાય, કાંઈ કોઈને ગોતવા પણ નથી. પણ આપણે કાન પવિત્ર કરીને રોડવી લેવું છે. સત્સંગે જઈને છૂટતા શાને ધરી, ભરદનમાં ભરોસો એનો કરીએ. જ્ઞાને ગુલતાન થઈને ભરી. આ જ્ઞાન આવી ગયા પછી ગુલતાન થઈને ફરે. હવે અમે નહીં ડરીએ, જમશે તો હમ લડેંગે, કાળ સે નહીં ડરેંગે. જમારિયામાં લડી લે, હું કાળથી ડરશું નહીં. છે ને આ પૃથ્વી પર દાખલા. સતી સાવિત્રીએ કહી દીધું ને ભાઈ નહીં, મારો પતિ તારે દેવો પડે. જમરાજાને 3 વરદાનમાં હાટીયું નાખી દીધું ને, કેવું પડ્યું લઈ જા. તો સાવિત્રીઓ જમની પાછા વાળ્યા ને, વાડે. જેમ મૂળદાસ છે ભગવાન અહીંયા અમરેલીમાં મૂળદાસ. હવે એક દિવસ એના શિષ્યોને કીધું કે ભાઈ હવે મને એમ લાગે કે મારે રહેવું નથી, મારે કાલ હાકડ ઓછી કરવી, આ દુનિયામાંથી ઉપડી જવું. કે બાપુ પણ હવે વહેલું થાય, કે વહેલું મોડું જ આવવું તો છે ને. કાલ મારો મસાલો તૈયાર કરો. તો સવારમાં દાન પખાલ તૈયાર કર્યા ને, ગાતે વાતે
નીકળી પાલખી. તો હવે એનું ગાતા જાય ને વાતા જાય ને હાલ્યા જાય. તો રસ્તામાં કહેવાય છે કે એક બેનને આણું વાળીને ઢેક તેડવા આવેલી, રાત રોકાવીને સવારે જાય. આ શેરીમાંથી આમ નીકળે, ઓલાની પાલખી સામે નીકળી. તો ડખો કેવો થયો? ઓલા કે અરે લે, બાવન હોમું મળ્યું મયત, નકરી અપશુકરની આડ છે, એ જરી અને લઈ જાય. તો એણે કીધું અપશુકન થયું. એમાં ડખો થયો. વેવાય કે ભાઈ હવે અમે આ દીકરી ન ચડી, આ બાવો મળ્યો અપશુકન કહેવાય ને. એક તો મળદું મળ્યું ને આ બાવો, અમે હવે તેડી જ નહીં. હવે વહુને લઈને જાય ને અમારે અપશુકન કરવું, હું તમારા હાટું અમારે મરી જાઉં. હવે આ તો પાલખી જ નીકળી ગઈ. ત્યાં જઈને કોઈક બે સાધુ જેની યાત્રામાં, શમશાન યાત્રામાં આવે હતા, એ મોડા થયા. એટલે કીધું કે બાપુ આમાં એક થોડોક ડખો થયો. અંદર ચર્ચા કરી કે આપણા આ મૂળદાસ બાપુ ઓફ તો થઈ ગયા, આપણે અહીં લાવ્યા તો ખરા, પણ ઓલી દીકરીને જિંદગી બરબાદ થઈ ગઈ. બોલો કે શું થયું? એ કે પણ ઓલા હવે એના સામેવાળા એમ કહે છે કે ભાઈ હવે અમે તમારી દીકરીને તેડી ન જાય, અમારે અપશુકન થયા, અને અપશુકન બાઈને ઘરે લઈ જાય તો અમારું ઘર થોડું સુખી થાય. એટલે એને ના પાડે કે હવે આણું વડાને લઈ જ નથી, તમારી દીકરી તમારે ઘરે રાખો. એટલે મૂળદા સંદે વેલામાં સાંભળી ગયા. એટલે શું થયું છોકરાઓ? એ કે ભાઈ આવું થયું. અરે પણ એ દીકરીને અપશુકન થતા હોય ને જો એની સાસરેવાળા તેડી ન જાય તો મારા જેવો સંત મહાપુરુષ થઈને એને અપશુકન કરીને એને ઘરે રાખે તો એના બાપને એને કેટલી દુઃખ થાય. આપણે આજ ક્યાં ઉતાવળ છે? કાલ મળશું. પાલખીમાંથી બેઠા થઈએ ને હવની હારે દાન પર ખાલી વગાડતા આવ્યા. એટલે કે બાવા પાછા કેમ ના આવ્યા? તો મોડતા હજી ઓલો ડખો શાંત નહોતા થયા હતા. વગાડતા ક્યાં ની શેરીમાં ઊભા રહીએ, છોકરા હું છે ત્યાં પેલા બેને વડસેડ હાલતી હતી. એણે કીધું આવા શું છે? એ કે બાપુ તમારે આપશો. એટલે તમારે આપશો કે તો હું તો આ રહ્યો આ જાન પખા લઈને ગીત તો ગાઉં છું. એટલે હવે શું છે ને આપશુકન છે? વેવાઈને સમજાવે કાકા હું આ જીવ તો રહ્યો, તમે આને આ દીકરી કાંઈ અપવિત્ર નથી, બહુ સરસ છે, સમજદાર છે, સુખી થાય, લઈ જાઓ આવા ડખા કરાય. કહેવાય છે આણું વળાવીને ઓલા લઈ ગયા. આ કે કાલ મળશું, ક્યાં ઉતાવળ છે? તમે જુઓ આ મોતને પાછા ખેલી દે સંત મહાપુરુષ. લો લંગરી ગુરુ એના. તો એ આ સત્સંગના બળથી, ગુરુના માધ્યમથી એ કરી શકે. તો આ જેને હેતેથી ભજ્યા છે હરીને, એને ત્યાં ભગવાન આવે તો મોત આરે બાંધી લે અને મોતને પાછા વાળી દેતા આ જગતમાં જ માણસો થયા છે. અને ભગવાન એની ઘરે હાથી રહ્યા છે. આ વેલનાથ બાપુ કહેવાય, કોડીમાં થયા. હવે એ આ જહમદ ભગતને ત્યાં પ્લાસવામાં જ છે. હવે ત્યાં કહેવાય છે કે એ મજૂરી કરે ને એના ભેગો હાથી પાર્યા છે. કોઈક એક વખત ચડાવ્યા કે તમારો વેલકો ક્યાં કામ કરે છે? રખડે છે અટાણે કે બરાબર ટાઈમ આવ્યો છે, વાવણીનું ટાણું થયું અને તમે કહો હારા એ તો હું તો રહીશ. વેતાવાથી કે ઝાડવા એટલે નકરી માળા જ ફેરવે છે, કામ ક્યાં કરે? વાવણી આંબી જાય, હમણાં ને વરસાદ થઈ જાય તો રહી જાઓ. જહમત ભગત 5 વર્ષમાં કોઈ દી ગયા નહીં. આજકાલે બહુ પડોશીએ કીધું ને તો કે હાલ જરાક જોઈ આવું તો ખરો, આટો મારી આવો. તો કુદરતે આને કરવું ને આ બરાબર ઝાડવાઈથી હોતા સમાધિ અવસ્થામાં ઈશ્વરના રટણમાં આને શક પડી એટલે ગયા. જોયું હતું કે આગળનો વેલકો હું તો પાકી વાત છે, હારો આટલા બધા ખાપા પડ્યા ને હું ત્યાં થોડેક છેટે જોયું ને તો કોદાળી એની મેળે ખાપા કાઢતી હતી. આ ભજન ચાલુ હોય ને તો ભજનની આ હેતે ભજ્યા છે ઈશ્વરને. એટલે આ હુતા છે, કોદાળી એની મેળે ખાપા કાઢે છે. તો આ ક્યાંથી આવ્યું? આ સંત મહાપુરુષોની જે સેવા શુશ્રૂષા કરીને પ્રેમેથી ભજ્યા છે તો એને ત્યાં હરિ આવ્યા છે. હરિ એમનું ન આવે, પ્રેમને વશ થઈ જાય તો આવે.
તો આવું જ્ઞાન આવે ને તો એને ભરોહો હોય અને ગુલતાન થઈને ભરે. ફરી ફરી નવ આવે આ ફેરો, જીવનનો મુક્તિનો આ છેડો છે. મનુષ્ય અવતાર જ છેલ્લો અવતાર છે, યાદ રાખવું. હવે પછી અવતાર નથી, છેલ્લે ટોચનો અવતાર મનુષ્ય અવતાર. આમાં ન આવેલા પછી ક્યાં નાખે? પછી હેઠા જ નાખવાના રહ્યા ને. ભાઈ આ ઊભો ન આવેલો તો આડો નાખ્યો. પછી 4 પગવાળા બનાવે, 2 પગવાળો ન આવેલો, કોઈ મીંદડા બનાવે ને કૂતરા બનાવે ને કરવું પડે. બીજું તો શું થાય? ભેહું બનાવે કે અમારે ભેં કીપાડવો 20 વર્ષ કેવું દવા દીધું, પણ આ ઓઈલી આવી. ધ્યાન રાખો, કર્મ અહીંથી છોડો. ભગવાનને ભજવું હોય તો પ્રેમથી ભજજો, વેમથી નહીં, પૈસા માગવા માટે નહીં. મારું જીવનના કર્મ તને સમર્પિત કરું ને હવે ફરીથી નવા કર્મ ન બાંધું. અને કર્મ એવા બાંધું તો પરમાર્થ અર્થે આવું ને કોઈને નળુની જિંદગીમાં આ છેલ્લો મારો ફેરો છે ને હવે ફરીથી ન આવે. મને એવા કોઈ સંત મહાપુરુષ, એવા સદગુરુ મળી જાય કે આ જન્મમાં જ મુક્તિ મળી જાય. એને માટે ભજવાનું છે. ફરી ફરી નવા ફેરો, જીવન મુક્તિનો આ છે છેડો. શૂન્યમાં શબ્દમને ફેરવીએ. શેમાં? શૂન્યમાં. શૂન્ય કંઈ આવે? શૂન્ય જ્યારે બધા વિચારો શાંત થઈ જાય ત્યાં શૂન્ય આવે. શૂન્ય 2 વખત આવે. એક શૂન્ય કંઈ સાંજે ઠાકી પાકીને આવ્યા ને ખાઈ લીધું તો તરત સૂઈ જાય, વિચાર શૂન્ય થઈ ગયો, નીંદરમાં આવી ગયો, શૂન્ય થઈ ગયો. શૂન્ય થઈ ગયું એટલે આખું જગત ભૂલાઈ ગયું. ત્યાં સવારે ચાર્જિંગ બેટરી થઈ જાય એટલે સવારે તાજો માજો થઈને ઉઠે. હું કામે? આખી જગતને ભૂલી ગયો, પોતાની જાત ભૂલી ગયો, પોતાનો ધર્મ ભૂલી ગયો, પોતાનો ભગવાન, પોતાની દેવી દેવતા એ કઈ રહ્યા હોઈ ગયા. પછી તમે કોણ? બાય છે આદમી એ ખબર નથી. આ અવસ્થા આવી તે શૂન્યની અવસ્થા આવી. સવારે એ તાજો તાજો ફ્રેશ છે. તો સોવું તો શૂન્યમાં, હોઈ ગયા તો શૂન્યમાં. બીજું શૂન્ય કંઈ આવે? સંત મહાપુરુષો ધ્યાનની એવી અવસ્થામાં આપે તમને જે મહામંત્ર આપ્યો એનું રટણ કરતાં કરતાં તમે શૂન્યમાં સરી જાઓ, જીવતા જીવ. ત્યાં આખું જગત ભૂલાઈ જાય. તમે જાગો છો ખૂતા એની વાત નથી. સમાધિમાં એ અવસ્થા આવે કે બધું ભૂલાઈ જાય ને તમે તમારા સ્વરૂપમાં લીન થતા શીખી જાઓ. એ અવસ્થા શૂન્ય છે. અને એ શૂન્યમાં પહોંચ્યા પછી આવાગમન ન રહે. એટલે શૂન્યમાં શબ્દને ફેરવીએ, એમ આનંદ આનંદ કરીએ. હરિની આટડીએ રોજનું હટાણું છે. આપણે રોજ હટાણું કરીને હરિની આટડીએ તો આપણે શું કરીએ કે ભાઈ સુખ આવે ને કાંઈક આપણું ધાર્યું થાય ને તો ફૂલાઈ ન હમાય, આમ થયું તેમ થયું, મજા કરી લઈને મેં આમ કર્યું તેમ કર્યું, ફદે ફારકે સડીએ. પણ જરા કંઈ નબળું થયું ને તરત ભગવાનને દોર કરે, ભગવાન મારા કર્મ મવા લીખા ને તે ભાઈ ગવા લીખા. એટલે તારું ધાર્યું થયો તો તું ખુશ થયો, તારું ન ધાર્યું થયું તો ઈશ્વર ખુશ થયો. તો બે ખુશ તો થયા ને. જલસા કરો ને મારા વાલીડા હુકામ ઉપાધિ કરો. બેમાં ઓલો ખુશી ગયો ને આપણે ખુશી થયા. તો ભગવાનને ખુશ ન થતો હોય તો તમને આવું કરવા દે? હા, એનો અર્થ એવો છે નથી મરી જાય પણ નહીં કે હરીની ઈચ્છા, કારણ કે તમારું વાયલું નહીં એટલે. ન કે ઓક્સિજનના બાટલા ચડાવ્યા હતા ને રૂપિયા લાખો દીધા તોય ન બેસા. તમારું વાયલું નહીં પછી કેવું હરીની ઈચ્છા. એમાં આમાં હરીની ઈચ્છા, તમારું ધાર્યું ન થયું તો હરીની ઈચ્છા તો હરી ખુશ છે. ઓલામાં તમે ખુશ થયા, આમાં હરી ખુશ થયો. તો હરી ખુશ થાય તમને વાંધો શું? તમે ખુશ થયા ભગવાને કંઈ વાંધો લીધો? તો બે ખુશ થયા તો બેમાં મજા કરી લ્યો ને. એટલે ઓલા ગીત ગાયું, ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે છે જે. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે છે જે. ગણું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે છે જે. બસ આ ખૂબી છે. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે છે. ભગવાન જે તારામાં જે વરસાવે એને તું સહન કરી લેજે. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે છે જે. ગયનું જે પ્યારું પ્યારાએ એને ગમ્યું ને. તારી ખોટ ગઈ તો એને ગમ્યું ને. ભલે તારા કર્મ ને તારા મળ્યા તને ફળ તો એને ગમ્યું ને.
વરસાદ નથી થતો ટાઈમે તો એને ગમ્યો તો ન થયો ને. અને વધુ થાય તો તું ક્યાં રોકી ગઈ? એમ તો વધુ થયો તો ખુશ તો થાય ને. બહુ ગરમી પડે તો અરે ગરમીના મરી ગયા, અરે મરી ગયા કરતાં જીવતા ગરમીનો આનંદ મેળાય ને. પણ એ એની જ બલિહારી છે ને, એના થકી તો તમે છો, એના થકી કાલ વરસાદ આવશે. તો ગરમીથી હું કામ ઠાકો છો? બે એની જ કૃપા છે. ઠંડી એ જ આપે, ગરમી એ જ આપે, વરસાદે પાછો એ જ આપવાનો છે. અને એ તમારો અનાજ પકવાનું પાછું ગણ દાણા તમારા દાણા દોડીનું ગુજરાન એ જ આપવાનો છે. તો એમાં ખુશ કેમ નથી થતા? ગરમી આવે તો મરી ગયા ન કરો, ડાસું કામ બગાડો? ભગવાને દીધું એને કુદરતનો લેર કરો, માનો પાર કે ભગવાન તારામાં બધામાં મજામાં છે. તારે ફૂલો છે બી પ્યાર, ત્યારે કાંટો છે બી પ્યાર. તો સુખ દુઃખ મનમાં ન આણી, ઘાટરે ગયડા રઘુનાથના જયડા. તોયડા કોઈના ન તૂટે, આ તો રઘુનાથના જયડા છે. હલા એ તોયડા કોઈના તૂટે? તો બેમાં ખુશ થા નહીં. ગુજારે જે શિરા તારા જગતનો, તારા માથા ઉપર જે તારા જીવનમાં જે ગુજારો આવે એને સહન કરી લે. સુખ આવ્યા તો સુખ, દુઃખ આવ્યા દુઃખ. તારું છે ને તું ભોગવી શકો, કોઈ નવી નવાઈ નથી કરતો. પછી કે હું તો મહિને લાખ રૂપિયા કમાવશું ને કોઈ આદમી વાયડો થતો કહેવાય કાકા તારી જવાબદારી છે. અને આ તે લઈને બેઠો છે, તારા કરમ હતા ને તું અહીં બધાને સૂકવો આવ્યો છે. એમ નવીન નવાઈ નથી કરતો કમાઈને દે એટલે. પછી કોઈ બાઈ વળખાય અમે રોટલા કરી દીધો એની ઉપાધિ નથી કરવાની. બાઈ તારા કરમ લઈને તું આવીશો એટલે રોટલા કરીને દે, નકર તારે જરૂર નથી. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે છે જે ગણ્યું જે પ્યારું પ્યારાય. ભગવાને પ્યારું ગણ્યું તો તને શેનો દખ રહે? અને તારું કંઈ હાલે એમ તો નથી. અટાણે વરસાદ તાત્કાલિક વરસાવે જો અટાણે કર્ણાટકમાં ને આંધ્રમાં શરૂ થઈ ગયો તો એ શું કરી લે? હાલો કયો. હવામાન ખાતાવાળે કીધું હજી વાર છે તાર વળી ગયો તો શું કરી લેવાનું? તો તમારે કાંઈ આવ્યું? તો એ બેયમાં રાજી થાવ ને, આવે તો રાજી, ન આવે તો રાજી. તો બેયમાં રાજી થાય ને. ભગવાન કે હું એને આ જગતમાંથી ઓધા કરતા વાર ન, બેયમાં સમ રહેવો જોઈએ. સુખ આવે તો એનું તો કેમ વાયડો થાય? મેં કર્યું. દુઃખ આવે તો કેમ વાયડો? ભગવાને કર્યું. એટલે બેયમાં એને કંઈ નહીં, કાં બેયમાં તું રહે ને કાં બેયમાં ઓલાને રાખ. આપણે એકમાં બે બાજુ પગ રાખો, એક બાજુ ભગવાનને રાખો ને એક બાજુ આપણે ઘરની ધોરાજી રાખો. એમ ન હાલે. કાં બે એના કાં બે આપણા લે. તો માથે કાંઈ નથી લેવું તો ભાઈ કાં ભગવાન સારું આવ્યું કે મેં કર્યું. એટલે કે જે ગુજારે શિરે તારે જગતનું નાથ તો છે જે ગણ્યું જે પ્યારું પ્યારા. પ્યારો કયો? ઈશ્વર. પ્યારું પ્યારાએ જે ગણ્યું એને અતિ પ્યારું ગણ્યું. ભગવાન કાંઈ વાંધો નહીં. નરસિંહ ગમે એવા આવ્યા ભગવાન કાંઈ વાંધો નહીં. કોઈની કીધું જ નહીં, ના જ ન પાડી. કબીર સાહેબના વિરોધીઓ ભેગા થયા ને એણે કીધું ખારાના એક બાબતે પુગાતું નથી. તો શું કર્યું? આના નામના વાયક ભેગા. કબીર સાહેબ મોટો ભંડારો કરે. હવે ખબર નથી કબીર સાહેબને. હો એના નામની પ્રગતિ થઈ ગઈ ને. ઓલો સિકંદર લોધી આવ્યો ને એના એણે કીધું ભાઈ આ કબીર સાહેબ બહુ વાયડો થાય છે ને, ખોટા નામે ભરમાવે છે ને, ખોટો દોડ ભક્તિનો કરે છે ને, મુસલમાન હોવા છતાં કંઠી પહેરે છે ને, અલ્લાહનું નામ લેવાનું બદલે રામ રામ કરે છે ને, એવો ખોટો ભરમાયો. એટલે સિકંદર લોધી મોટો રાજા ને કાશીનો રાજા નોખો. તો એ સિકંદર લોધી આવ્યો એટલે નમાવા હાટું બધાએ કીધું સિકંદર લોધીએ તમને બોલાવ્યો. બે જણાએ રાજાને સડાવ્યો. એટલે એના સ્થાનિક રાજાએ કેમ સરપંચ સડાવે ને ધારાસભ્યને ગીરાવી એવી કથા. તો બોલો બોલાવ્યો કબીર સાહેબને બેન લઈને આવ્યા. તો આવ્યા જ લઈને કાંઈ નહીમાં બાઈમાં નહીં, એમનું ઉભાર્યા. એ ઓલા કે જો આમાં શિસ્ત છે, આને તમે ભયંકર સજા કરો. સિકંદર લોધીનો ખીતો ઊંચો થઈ ગયો. ખાડો મને આ રાજા જેવો રાજા નમે અને આવો એક કબીરો ન નમે. બોલો કે મારો એક જ જગ્યા નમે, મારો ગુરુ દેખાય તો મને મારો ભગવાન દેખાય ત્યાં જ મસ્તક નમાવાની છૂટ છે. બાકી મારો ભગવાન ક્યાંય ન હોય તો ન નમે. તો હું ગમે એ નમાય તો મને જગતનો ભગવાન ખુદ દુનિયાનો ભગવાન ગમે આજ મારે મેં ન ખાય. મારો ગુરુ મને જેને ભગવાન બધાયો નહીં એને નમે, આ માથું નમે નહીં. હવે આવું કીધું ઓલો કે આમ કરી નાખો. તો હું કર્યું ઈકાને હાથી યારે કચરાવી નાખો હાડાને, આને રખાય. તો ઓલો કે હાથી તો હાથી, મને શું વાંધો, બાકી તને ન કહ્યું, તને પીકે નહીં લાગવું યાદ રાખજે. અને એક દી તને પૈકી તારે પૈકે લાગુ છો. હારો એવો ડખો કર્યો કહી દઉં. તો શું થયું? હાથીને કચરવા મોકલો દારૂ પાઈ કે જલ્દી કબીરને માર નાખે. જેવું પ્રહલાદને કર્યું એવું કર્યું. તને દારૂ પાઈને જ્યાં ઓલો મોકલો ને છૂટો. કબીર પણ આવ્યો ને કબીર એની હાંખ અમે પ્રણામ કર્યા. ભગવાન તું ક્યાં આ ડખો કહીશો? કારણ કે કીડીમાં તું, કુંજરમાં તું, જ્યાં જોઉં તો ઈનો ઈ. હવે મારામાં કોને ગોતો નખો?
ઓલો સમજી ગયો આ તો ગુરુને પ્રણામ છે. હાથીની આંખે અમે દ્રષ્ટિ કરીને અને ગુરુના દર્શન ત્યાં તો હાથી રાનમુનો પાછો વયો ગયો, એના નમન કરીને વયો ગયો. ઓલા કે હારું આ હાથીને તમે પાયો હતો ને પાકો પાયો હતો, બીજાની વાં થાય આને નમન કરી વહી જાય. પછી એને એમ થયું કે આ ઓમ નહીં માને, અગ્નિમાં નાખ્યા, હળગાવ્યા. તો અગ્નિ ઓલી મોટો દા દઈને અંદર ઓલે વયા ન જાય ને ત્યારે બધું બાંધ્યા લોઢાની હાકરે. લોઢું હોય તો પડ્યા છે ને, તો બધા હાથ ને પગ બાંધીને મોટો અગ્નિનો વડકો કહીને હડકાવ્યો. તો થયું હું એ તો સમાધિને બે અહીંયા લઈને હાકરું બાકરું તૂટી ગયું, બધું હડકી ગયું ને, ખાલી રાખમાંથી બેઠા થઈને આવ્યા. કેમ છે ભાઈ? બોલો કે આ તો હજી જીવે. આ મળે નહીં. કેમ? પ્રેમથી ગુરુને ભજ્યા, પ્રેમથી પરમાત્માને ભજ્યા છે. ને આપણે વેમથી ભજીએ છીએ, અને ભજીએ છીએ સ્વાર્થ માટે ભજીએ. આ લોકો તો પરમાર્થ માટે જીવે, પરમાર્થ માટે બધાનું કાર્ય કરે. કાંઈ થયું નહીં, પછી કે એને પાણીમાં નાખો. આવો જ ન જોઈએ. મોટા મોટા પથરા બાંધો, શિલાઓ બાંધ્યો. આના કરતાં તો 1000 ગણી શિલાઓ એમાં ડૂબાડીને નાખી દીધા. 10 મિનિટ કરી કાંઠે સામે વાહે બેન ઓલા રાજાની કે કેમ છે સાહેબ? બોલો કે આ તો હજી જીવે. સિકંદર લોધીના હોશ પોછ ઉતરી ગયા, પરસેવે રેબ થઈ ગયો. એણે કીધું માફ કરજો કબીર સાહેબ, ભૂલી ગયો. ઓયો ગયો, સલામ કરવા આવ્યો તો સલામ કરીને ગયો. શું થાય? કારણ કે આ જે ચરિત્ર છે, ગુરુ ચરિત્ર છે, સત્સંગ છે, આ બેઠક ઉપરની વ્યાખ્યા છે. તમે પ્રકૃતિથી પર જઈ શકો છો, પ્રકૃતિ તમારી ગુલામ છે, તમે એના માલિક છો. પણ મનને આપણે માલિક ગણ્યો છે અને આત્માને દાટી દીધો છે. આ તો ઘોડા ઉપર અસવાર બેહો જઈને બોલે અસવાર ઉપર ઘોડો બેઠો છે, આટલો જ ફેર છે. અને જગત જોહે ને તો ક્યારેય તમે એમ ન સમજતા. જગત કાલે બધાને મોટા મોટો રોગ કયો, ક્યાં કહેંગે લોગ, કોક શું કહે. આના સત્સંગમાં જાહું નહીં કે હારા બધા એના સત્સંગમાં આવે અને શેમાંય માનતા જ નથી, ભગવાનની વાત તો આ કરતા નથી હારા. તો કાલે વાર અમારું કાં શું થાય? કોઈનું કાંઈ નથી થયું, તારું કાંઈ નહીં થાય, તો ઉપાધિ શું લેવા કરશો એની? ક્યાં કહેંગે લોગ, કોકની ઉપાધિ કહેશો તો કાલ મરી જાય તો કોણ કહે? ઉઠાણ કે ગાજ તો ગયો. એમાં કોકની ઉપાધિ કરવાની નહીં. એક વખત શું છે, શંકરને પાર્વતીને એમ થયું એ કે આપણે આ જગતમાં આટો મારી આવી. તો એ કે બહુ ગયા લેવું નથી. શંકર કે ના ના, માતાજી તો હોય ને. માતાજી કે નહીં રાઈ. તો હું કર્યું, પોઠિયો લઈને ઉપડા, વાહનનો પોઠિયો. માતાજી કે બેયને નથી લેવા. જો એકનું પોઠિયો છે ને એકને સિંહ છે, જવો છે ને, અને તો એ બે ઘીરે એક ભેગા રહીએ છે ને. આપણે એક ઘરમાં ઠાકોરને પૂજીને એક હાહુ ઠાકોરને પૂજતી હોય અને હો સ્વામિનારાયણને પૂજતી આવે તો હાલે એકબીજાનું? ન હાલે. આ તો હા ઊંધું. એક ઘરમાં તો બધી આઈટમ રાખીને તોય હારા ભેગા રહીએ. તમે વિચાર તો કરો છે ને, બધાની આઈટમ નોખી નોખી. ગણીનું વાહન ઊંધડો, તમે વિચાર કરો. એને બધાય ખાઈ જો, એરું ખાઈ જાય. શંકરનું ગોસડું વાળો, કાર્તિકનો બગલો ઓલો મોર, તો એ ખાઈ જાય. એ વાળા એનું નહીં ખાઈ જાય, ખૂબી તો લો. અને તોય મારા હારા બધા ભેગા રહ્યા, તમે જો. અને આપણે 5 જણા ભેગા ન રહી ગઈ. આ બધી આઈટમ ભેગી. તો આ વિરોધો વચ્ચે જે રહી શકે ને, એ જ કામ કરી શકે. આ જગતમાં ભગતને ભળતું નથી, કારણ જગતનો ને ભગતનો વિચાર બેયનો અલગ છે, વિરોધી છે. અને વિરોધી વચ્ચે કામ કરે એ જ લાઇટ કરીએ કે એ જ પ્રકાશ આપીએ કે એ સદગુરુ ને એ સંત મહાપુરુષો પાકે. દાખલા તરીકે તમારી આ લાઇટ છે, એમાં એક ફેજ આવે ને એક ન્યુટ્રલ આવે. એકમાં હાવ લાઇટ ન આવે, એકમાં ફૂલ લાઇટ આવે ને. એ બે છેડા ભેગા ફિલામેન્ટને અડે લાઇટ થાય ને. એકમાં નકરો ફેજ જ આવે તો, નકરી ન્યુટ્રલ જ આવે ને લાઇટ ન આવે તો તમે જુઓ, બેયને અડે ને પછી ફિલામેન્ટ થાય ને. એમ જગત અને ભગતના બે વચ્ચે રહીને ભક્તિ કરે ને એની ફિલામેન્ટ થાય. એ સત્સંગ કરીએ કે એની ભજન થાય, એ ભજન કરીએ કે એની ભગવાન આવે. નરસિંહ મહેતાએ આ ભજન કર્યું, 52 વખત ધક્કા થયા. લે ખૂબી છે ને. એટલે જગતને ભગતને આમ ક્યારે ભેળું નથી, કારણ કે બે વિરોધી તત્વ. ભગત એવો છે
કે ભેળવી દે, ભગવાન અરે ભળી જાય ને, ન્યુટ્રલ ને ફ્યુઝ બે ભેગા થઈ જાય એટલે લાઇટર થાય. એટલે જે દીવડા સંત મહાપુરુષના પ્રેગટન અટાણ આવા દીવડા પેટલા જગતને ભગત વચ્ચે ક્યારે સંવાદ નથી થયો, પણ એણે ભક્તિ એવી કરીને ભગવાને એને સંવાદ કરી લીધો, સીધો લાઇટ કરી દીધી. એ પ્રકાશના દીવડા અટાણે ઝગમગતા એના ગુણ ગાઈએ, એના ભક્તિ, એના ભજન ગાઈએ. આપણા કોઈ મરસિયા ગાય કે નહીં નક્કી ન હોય. તમે જુઓ તો ખરા, કોરોનામાં વહી ગયા, ખરેખર નથી ગયા ઘણા. તો આ ડખો છે. તો પાર્વતીને એમ થયું કે હાલો ને જાય. તો કે તમે તમારું વાહન લઈ નથી કહેતા ભાઈ મારે હવે તારી મોટરસાઇકલ લઈ લે, નથી કે મારે પેટ્રોલ મને કંઈ કહી છે બીજું હું બે નોખો ન લીધો ને 2 વસાડે એક લીધું. એટલે પોઠિયો લીધો અને 2 બેઠા હો. હવે રૂપ તો કાંઈ શંકર પાર્વતીનું રૂપ નહીં, પણ ઓલું રૂપ હાદો લીધો, પોઠિયો હાસો લીધો, બળદ લીધો. તો છેટે ગામમાં લોકો ભેગા થયા ને, આને કાંઈ છે પડી, 2 માણા આ હારા બળદને દબાવે, હારાને શરમ બરમ જાય જ છે. આ રીતે આ હેરાન કરતા છે પશુને હારા. આ પશુ કરતાં બેકાર થઈ ગયા માણસો. તો પાર્વતીએ કીધું કે આ હારું ખોટું થઈ ગયું, 2 જણાને હારે ન બેહાય. સવારે એકની છે એક તમે બે, હું એઠી હાલી આવું. તો બિચારા હાલતા ગયા. બીજું ગામ આવ્યું તો અહીંયા 2 માણસો ભેગા થયા છે અને દયા. આ હાંડિયા જેવડો માણા ઉઠીને બેઠો, બૈરું વાહે હાલે. આ કાંઈ રીત છે? આને હારા શરમનો સાટો હોય છે નહીં. હારા ભાઈ ઉઠીને અને બિચારી બાઈ હાલી જાય. પાર્વતી કહે તો હવે શું કરશું? ભગવાન કે તું બેસી જા, હું ઉતરું, બીજું હું. તો ભગવાન કે હાલ હું આવી લઉં, તને આ જગત જોવાની ઈચ્છા થઈ છે તો હાલ જોઈ લે કેવા માણસો ભટકે તું જો. તો પાર્વતી બેઠા, વાહ શંકર આવેલા જાય. ત્યાં થોડાક દી 2 માણસો ભટકા, કહો હાવ કળિયુગ આવી ગયો. કેમ આવી બાઈ કાંઈ બાઈ જેવી બાઈને આ એનો ધણી આવેલો જાય, આ કાંઈ રીત છે? આને પૈણીને આવી કે આ પૈણીને આવી? માનવતાના નામે છે હવે. નકર કાંઈ બાઈ કાંઈ ધણીને ઉઠીને કાંઈ ધણીને હાલવા દે કાંઈ નમળે કળિયુગ આવી ગયો. કે હવે શંકર કે હવે શું કરશું? જો આ સમજવાનું છે. શંકર કે તો આપણે એમ કરી 2 હાલ્યા જાય. ભાઈ સતે વાહને હાલવું, એ ભાઈ જેવું હોય તો હાલવું પડે. હાલો 2 હાલો, જગત રાજી થતું હોય તો આપણને શું વાંધો, હાલો. તે 2 હાલા જાય. તો આવો મોટો પોઠિયો ને હાલ્યા જાય. તો ઓલા કે હારાને શરમ જેવો સાટો, આવો બધો પાઠિયો હાવ પોઠિયો એમનું લઈ જાય. આ 10 ભર ગાડી હાલે એવો, અને હા 2 જણા એમનું હાલ્યા જાય. હારા શરમ જેવું જાત છે, તમને હું વાંધો? હારા 2 હતા છે સાધન, સતે સાધને હેઠા હાલે છે. હો તો ખરા, આ કળિયુગ નહીં તો બીજું હું. ભગવાન કે હવે શું કરશું? હાલ્યા જાય છે તો એમ કે હારા સતે સાધને હાલ્યા જાય. ભગવાન કે એના ભાગમાં ન હોય ને કે આ આવો મોટો પોઠિયો 3 જણાને ઉપાડી જાય છે, આ ગાડો ખેંચે તો 10 જણાને આ ઉપાડી જાય છે. એને બદલે હારા 2 જણા હાલીને જાય. હારા હાથે કંઈ દુઃખી થવાના ધંધા છે ને, શું કરો? ભગવાન કહેવા આનું શું કરશું? એ કે તમે કહો એમ કરો, અમારી બુદ્ધિ કામ નથી કરી. પાર્વતી કે તો કે આપણે એમ કરી અને ત્યારે પગ બાંધો ને 2 ઉપાડીએ. ઓલો મળેલ ઢોળ લઈ જાય ને એમ ત્યારે પગ બાંધ્યા અને 2 દંડો મોટો ગોઠ્યો, 2 ઉપાડ્યા. માણસો તો માણસો છે. અરે કે આમ તો જો આને કંઈ દયાનો સાટો છે. જીવતા ઢોરને માણા આમ બાંધીને લઈ જાવ, મળદું હોય તો ઠીક છે. આ જીવતાને બાંધીને લઈ જાઓ, હા કળિયુગ ઘોર આવી ગયો. આમ જો આપણે ક્યારે આમ જોવું ને તો કોઈ દી સત્સંગમાં આવવામાં કોઈ વસ્તુ બાનો તો બધાય કાઢવાના. જગત છે ને કોઈ દી તમને સારી જગ્યાએ આવવામાં અવાજ બાના કાઢશે. તમે કઈ બાનું રાખશો? જગત તો કાયમ કહે આમ જવાય નહીં, તેમ ન જવાય. તમને ક્યાં હક લેવા નહીં દે. તમારે જો ભક્તિ તમારા માટે તમારું કલ્યાણ કરવું હોય છે, તમારું જીવનનું ભાથું બાંધવું, જગતનું કોઈ દી માનતા નહીં. ભગવાન કે અમે ઠાકી ગયા છીએ. તો તમે કઈ વાડીના મૂળા તમને ન કહે? તમે તો તમારું કામ કરવા આવ્યા, તમારું કામ કરી લો. જગત જે કરે આપણે તો કેના જવું? ઓલા ગોળ મદારિયા નથી આવતા, ઓલા જીનકારણકા છોકરા ઓલા દોરડા માટે ટકક કરતા ગમે ત્યાં બેઠા હોય ને ઓલો વાહડો ખોડીને પછી માથે હાલે પગત. એકાદો વાહડો રાખ્યો હોય ને નાની છોકરી તમે હાલતા હોય તો તમે એના આમ જોવું. જો ઓલી છોકરી ડીકુક નીચે ઓલું તબલા બગાડ ઢમઢમ કરે
માણસો વાહ વાહ કરે, કોઈ છોકરા નાના તાલીઓ પાડે, એનું ધ્યાન ક્યાં હોય? એક વાહમાં એની સુરતા હોય અને લક્ષ કેવું હોય? સામે વાહડો આ દોરીએ હાલતા હાલતા ત્યાં પહોંચી જવું એનું લક્ષ હોય. સુરતા ક્યાં રાખે? વાહડામાં. વાહડામાં બેલેન્સ હોય. જરા કે કહ્યું તો ઓલો તાલી પાડવામાં ધ્યાન રાખે તો હેઠું જાય, ડૂગડૂગી એમનું ધ્યાન રાખે તો પડી જાય. તો ક્યાં ધ્યાન રાખવું પડે? સુરતા. સુરતા શ્વાસના વાહડાના 2 છેડા છે, શ્વાસ ઉશ્વાસ નામના 2 છેડા આપણને આપ્યા છે. લક્ષ ક્યાં રાખવું? આત્મતત્વ માટે. આની અંદર ઈશ્વર બેઠો છે, આ મંદિર ભગવાનનું છે, એ લક્ષ રાખે તો મનુષ્ય અવતારમાં જ તમારે લક્ષ સુધી પહોંચી જાવ. જગત ગમે કે ભક્તિ કે સત્સંગ તમે ક્યારેય નહીં કરી શકો. તમે આ જોહો તો શંકરને પાર્વતી ઠાકર જે તમારું કાંઈ આવે, બસ ધ્યાન રાખો. પોતાનું જ કલ્યાણ પોતાએ કરવા. દુનિયામાં કોઈ હેસિયત નથી કોઈ તમારું કલ્યાણ કરી દે. ભગવાન ખુદ કરી નથી એગા. સમજાઈ ગયો? ભગવાન ખુદ આવીને થાય તો એને એનું કલ્યાણ કરવું પડે. એને માટે પ્રયાસ એને જ કરવા પડે. આપણે ખાઈએ તો જ આપણે ધરાઈએ, એ ધ્યાન રાખીને જ કરવું. તો પોતાના કલ્યાણ અર્થે બધું કરવું. એટલે હરિની આટડીએ રોજનું હટાણું એ નવ જોવે ટાણું કે કટાણું. ભાણું ભક્તિથી ભરી લેવું. શેનું? ભક્તિથી ભાણું ભરી લેવું. કોઈ પણ સંજોગોમાં ગમે એ વાતમાં ભક્તિ ક્યાં થાય? પરમાર્થ ક્યાં થાય? મારા ગુરુનું, મારા અંતર બેઠેલા પરમાત્માનું ચિંતન કેમ કરી લઉં? મારા દેહ દેવળમાં પરમાત્મા કાયમ પ્રગટપણે 24 કલાક બોલે, કાયમ માટે મારા શ્વાસે શ્વાસે હાજર રહે. તો એને હું ક્યારે મળી લઉં? આ ભગવાન, ઓલા ભગવાનને જોયો નથી, દેખ્યો નથી, પણ આ ભગવાનને અંદર બેઠો એ આપણે આંખ તો જોવે છે ને આખી દુનિયાને. તો આંખનો કરતા કોણ છે? આ નાકનો શ્વાસ ઉશ્વાસ કોણ હકાવે છે? આ કાન દ્વારા સાંભળે છે કોણ? આ જીભ દ્વારા બોલે છે કોણ? આની અંદર કયું તત્વ એવું છે કે બધું જ કામ કરે છે? આને ઓળખવા માટે મારો મનુષ્ય અવતાર છે. માને આને સફળ કરીને જાવું, જીવતા જીવ મુક્તિ કરી જાઉં. મારા મર્યા પછી મોક્ષ નથી જવું. હવે પાછો અટાણનગર ખૂબ દુઃખ કર્યા, બહુ ઢૈડા ભોગવા, બધું મેં વિટમણાઓમાં પાર નથી. એ મારે હવે એકે વિટમણા રહેવી ન જોઈએ. મારે આ જ અવતારમાં ભક્તિ કરી લેવી. ભગવાનને મારા દિલમાં, મારા હૃદયમાં ગોતીને પછી જવું છે. આ જન્મમાં મારે મારી હાથે જ કલ્યાણ કરવું. મારી મુક્તિ, મારો ઉદ્ધાર કોઈ નહીં કરે. મારા સિવાય કોઈ કર્મ કાપશે નહીં, મારે જ કાપી જવા છે. પછી ભેં થઈને કાપવા, કૂતરા થઈને કાપવા, ગાયો થઈને કાપવા, એના કરતાં મનુષ્ય છે તે મનુષ્ય થઈને કાપી નાખો ને. ભક્તિ કરતા જાવ તો કામ કરતા થાય. ભક્તિ કરે પાતાલ મેં પ્રગટ હો આકાશ, દાબી દુબી ના રહે કસ્તુરી નિવાસ. દાબી દુબી ના રહે કસ્તુરી નિવાસ. દાબી દુબી કોઈ દી રહેતી નથી. તમે ભક્તિ આકાશમાં કરો, પાતાળમાં કરો ને તો એ પ્રગટ થયા વિના રહે નહીં. તો એ ભક્તિ તમારે જ કરવી પડશે અને એ તમારા સિવાય કોઈ કરશે નહીં. દીકરો તમારું કલ્યાણ નહીં કરી દે. કોઈ દી યાદ ન રાખો કે માં 2 ખીરના લોંદા ઉદાડશે તો મેળ થઈ જાય. સપ્તાહ કરશે તો નહીં થાય ને તમારી માં મનોરથ કરશે તમારું કલ્યાણ નહીં થાય. પાકું લખી લેજો. વેમમાં ન રહેતા કે મારો દીકરો કાંઈક કરશે. તમારે તમારા સિવાય કોઈ વધારે નહીં કરે અને તમારે એના માટે પ્રયાસ તમારે જ કરવો પડશે. હાલો હાલો ને જઈએ સત્સંગમાં રે. હાલો હાલો ને જઈએ સત્સંગમાં રે. હારે રે શું ગુરુજીની સંગમાં રે. હાલો હાલો જઈએ સત્સંગમાં રે. હારે આધિ વ્યાધિ ઉપાધિ
આધી જગત મારે હે મોહ મમતા રહે છે નજર મારે એ સૌ છૂટી જાય ના સંગ મારે હાલો હાલો ને જઈએ સતસંગ મારે એ હાલો હાલો ને જઈએ સતસંગ મારે એ હારે રેશું ગુરુજીના સંગ મારે હાલો હાલો ને જઈએ સતસંગ મારે હે બ્રહ્મ શાસ્ત્રો ને વેદ વખાણે રે હે દેવ લોકો તો નજરે નિહાળે રે હે રંગાવા માગે એવા રંગ મારે હાલો હાલો ને જઈએ સતસંગ મારે એવા રંગાવા એવા રંગ એવા સાધુ ને સંતનો સંગડો રે હે આજે અનુપમ દાડો મેં તો દીઠો રે હારે રહીશું ગુરુના સ્મરણ મારે હાલો હાલો ને જઈએ સતસંગ મારે હારે રહીએ ગુરુના સ્મરણ મારે હાલો રે દેહ ના કેવા ભરોસા રે એ 100 વર્ષે પણ લાગે થોડા રે જીવન સજાવો એના ભાગ મારે હાલો હાલો ને જઈએ સતસંગ મારે જીવન સજાવો એના ભાગ મારે હારે રહીશું ગુરુજીના સંગ મારે હાલો હાલો ને જઈએ સતસંગ મારે હે દાસ જમન ના જીવન જાગ્યા જીવન જાગ્યા હે કડવી વેલે તે ફળ મીઠા લાગ્યા રે હે જી ઉતાર ગયો એના જંગ મારે હાલો હાલો ને જઈએ સતસંગ મારે હે જી ઉતાર ગયો એના જંગ મારે હાલો હાલો ને જઈએ સતસંગ મારે હારે રેશું ગુરુજીના સંગ મારે હાલો હાલો ને જઈએ સતસંગ મારે
સત્સંગમાં જવું હોય તો સંઘ મહાપુરુષોનો હોય, સાથ મહાપુરુષોનો હોય તો સત્સંગ છે. એમને સત્સંગમાં જાય તો એ ગણ નહીં કરે. આપણે ગુરુ કર્યા, લક્ષ બતાવ્યું, નામ ઓળખાયું, એ નામ નિસરણીએ સડવા માંડે તો સત્સંગ ઉગશે. એમનું સત્સંગ કરશો તો સત્સંગ ઉગશે નહીં. પછી રામ રામ કયો, કોકા કોલા કયો, બે ફેર નથી. શબ્દ તો એક જ રહેવાનો છે. શબ્દમાં સુરતા ન પરવાય ત્યાં સુધી મોતી વિંધાતા નથી. વિંધાણા એટલા જ મોતી કહેવાય, બાકી તો ફટક્યા ફૂટી જાય એનું કામ નથી. એટલે રહેવું ગુરુજીના સંગમાં. જો સંઘ જાય ને તો એ ગુરુ આરે રહીએ, અને ગુરુ ભેગી યાત્રા કરવામાં મજા આવે. શું કામે? એની વાહન હાલવા થાય, એ આપણને લક્ષ બતાવે, એ કેમ હાલે એની હારે હારે હાલવામાં આનંદ મળે અને આપણને ઉર્જા મળે, શક્તિ મળે, અને એની હારે જીવનના કર્મ કપાઈ જાય. એના માટે વારંવાર લાઈવ સત્સંગમાં જરૂર પડે. હાજર રહ્યો સત્સંગ જુદી વાત ને ટ્યુબમાં યુટ્યુબમાં સાંભળો એમાં જમીન આસમાનનો. ઓલું ઓફલાઈન ને ઓનલાઈન. આટાણા રાંધવું હોય તો ઓનલાઈન છે, તરત ખાવા મળે. પણ ઓલામાં ટીવીમાં જોતા હતા ખાઈ, પણ તમે કંઈ લાડુ એમાંથી લઈ ન શકો, લઈ શકો? એમાં આટલો ફેર છે. સત્સંગ કરવા જવું હોય તો ગુરુની સાક્ષી અને રૂબરૂ કરો તો જ થાય. છોકરાઓને ભણાવીને થાકી ગયા કે હવે અમને નિશાળમાં મોકલો, કાંઈક ઓલો કાંઈ કે ના કાંઈ સમજે. ઓલો પાઠ કયો લેતો, નાનો પાઠ કયો હાલતો, વચમાં પાણી પીવાવી જાય. ઓલામાં જાય નહીં ને, પીરિયડ છોડીને જાય છોકરો. એટલે આ ઓનલાઈન છે, ઓલું ઓફલાઈન છે. એટલે ગુરુ કરવા હોય ને તો જીવતા જાગતા હોય તો જ થાય. મરેલા ગુરુ ન હાલે. મરેલા સાહેબ નથી હાલતા, મરેલા ગુરુ ક્યાંથી હાલે? ઘણાને 5 વર્ષે ગુરુ કરી નાખ્યા હોય, કંઠી બાંધી દીધી હોય, પછી 35-40 વર્ષે એકાદ ફેર થાય કે એલા તું ગયો કંઈ ગુરુદ્વારા, ત્યાં તો ગુરુ લીલામ વયા ગયા હોય. પણ આ હુકો થઈ ગયો, હવે ગોતવો કે ને? અને પછી કે એક ભાવમાં 2 ભાવ ન કરે, ત્યાં તો ગુરુ ગયા ને ગાંઠડી ગઈ તો તમે તેવા ને વાર્યા. એટલે તારા છોકરાને વિદ્યા જ્ઞાન મેળવવું છે તો કેટલા સાહેબ કોલેજ સુધીમાં 50 સાહેબો બદલે. તો તને કંઈ એમ ન થાય કે નહીં મારા સાહેબ તો એક ને હો ભાઈ પહેલેથી ભણાવ્યા, છેલ્લે સુધી ભણાવવો જોઈએ. તો તમે કેમ પહેલાંમાં બીજો નોખે, બીજામાં ત્રીજામાં નોખા સાહેબો? 8મા ધોરણમાં હોય તો પિરિયડ લેતા હોય, 5-5, 6-6 પિરિયડ હાલે તો 100 સાહેબ નોખા. તો એટલે એમાં તમે દર વખતે બદલાવો. તો તમે જેને જ્ઞાન ગુરુ કર્યા, જેની પાસે તમે લક્ષ લેવું છે, તમે પહોંચતા નથી તો કાંઈ કરો તો બદલાવવામાં વાંધો નથી. અને એટલે જ આપણે દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા. નો કહેલા એ સતી અનસૂયાના પુત્ર છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય ભેગા થઈને એનું એક સ્વરૂપ બનાવીને એને ગુરુ દત્તાત્રેય કર્યા. તો એ ત્રણેય ઘરનાનું ન લઈ લે તો આ 24ની કથા શું કામ કરે? એના બાપા કોણ ભાઈ? બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો એને ડાયરેક્ટ ન ભજી લે કે ભાઈ અમે તમે તમારું કાંઈક કરો, અમારે ક્યાં ગોતવા જાવ. તો તોય હારાને ગોતવા પડ્યા. તમે જુઓ, રામ જેવા રામ આવ્યા તો એને ગોતવા પડ્યા. યોગ વશિષ્ઠમાં આવ્યા મહાપુરુષ એના જીવનમાં, ત્યાં એનું કામ થયું. તો આપણે તો મરેલા ગુરુ હાલે, મરેલા ભગવાન નહીં હાલે તો મરેલી ઘરવાળી ન હાલે. કોરોના વહી ગયા પછી ફોટા ન કે ચાલુ કરો, રોટલી રસોઈ કઈ ન થાય. ચાલો એમાં ભગવાન મરેલો હાલે ને બધું જીવતું જોઈએ, આમાં મરેલા હાલે. લ્યો તો કોઈ પાછા તો વળતા નથી. હાલો ને સત્સંગમાં આદિ વ્યાધિની ઉપાધિ આ જગતમાં તો છે. મોહ ને મમતા તો દરેકમાં રહેવાની, પણ ક્યાં લગ રહેવી જોઈએ? અમુક સમય પછી રહેવી ન જોઈએ. આદિ વ્યાધિની ઉપાધિ હારે જગતમાં મોહ ને મમતા રહેશે નજરમાં. ઓલાને મોહ દેખતા જોઈએ, મમતા દેખી, પણ અંતરથી ભલે બધું રાખી. આ મારો દીકરો, આ મારી દીકરી, પાત્ર 100% હારે હારું ભજવવાનું. એને મનમાં એમ ન થવી કે આપણે લાડ પ્યાર નથી આપતા, પણ અંદરથી એમ જ નક્કી કરી લઉં કે આપણા એકેય નથી. સંસારમાં સરસો રહે મન ગુરુની પાસ. અખા કે ગુરુ છે ને, સકલ જગતમાં ગુરુ રહે, ગુરુ રહે નિરાધાર. સકલ જગ ગુરુ મારીએ. આખા ભગતે લખ્યું છે કે સકલ જગત ગુરુ મારીએ અને ગુરુ રહે નિરાધાર.
તો આ ગુરુ જે નિરાધાર છે ને એના આધાર બનીને રહેવું એટલે બધી આઈટમ નીકળી જાય. 33 કરોડ દેવતાને જે કાંઈ આઈટમ કહો ને બધી નીકળી જાય. સીધો ડાયરેક્ટ જ વાત કરે. સપ્ટેનમાંથી સીધું તમારે ત્યાં આવે તો વાયા કોણ કરવા જાય ભાઈ? નોખા નોખા મીટરમાં ખેડા ખેંચવા. ડાયરેક્ટ ધુવારણમાંથી તમારે ત્યાં સીધું જ લાઇટ આવે, તમે ઉપાધિ કરો, તમારે કોઈ જવા પણ નહીં. બસ એની વાત છે.